હરિશનમ ગીતા ઓલિમ્પિયા જે આપણે પ્રવૃત્તિ ગીતા માટે બનાવી છે, ખરેખર ખૂબ જ સરસ વસ્તુ છે. એનાથી મન ગીતાની અંદર પરોવાય છે. ગીતાની કંઈક નાની મોટી ભૂલો થતી હોય છે એ આપણી સુધરે છે. ગીતામાં સતત વાંચન રહે છે. ગીતાના વાંચનથી આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ તરફ પ્રેરાય છે. કૃષ્ણ ભગવાનની ભગવાનનું ગીતાનું આપણે જેટલું કામ કરીએ ખરેખર સરસ વસ્તુ છે. કારણ કે ગીતા એ ભગવાનના મુખેથી બોલાયેલી વાણી છે અને એ વાણી ખૂબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. એની અંદર જેટલી બી ડૂબકી મારીએ, જેટલું બી આપણે પ્રયત્ન કરીએ એ એક અંશ બરાબર છે. કે ગીતા એ એટલો ઊંડાણભરો વિષય છે કે એને પૂર્ણ કરવું તો સંભવ જ નથી. પણ તમે જેટલી તરસ વધારો ગીતા માટે, જેટલી ઉત્કંઠા રાખો, જેટલી જિજ્ઞાસા રાખો, જેટલી ઝંખના રાખો, એ ખરેખર ગીતા માટે ખૂબ જરૂરી છે. તમે ગીતાનું જે જ્ઞાન છે એ કર્મયોગ તરફ લઈ જાય છે અને આપણી સંપત્તિ, ઘર, મિલકત, આપણી ડિગ્રી જે કંઈ છે તે આ જન્મમાં કામ લાગશે, બીજા જન્મમાં કંઈ કામ લાગવાનું નથી. પણ આ ગીતાવાળની જે વસ્તુ છે તે આગલા જન્મમાં પણ કામ લાગશે. આપણે જોઈએ છીએ કે 3 વર્ષનો છોકરો પણ ઘણું સારું બોલી શકતો હોય છે, ઘણું સારું કામ કરી શકતો છે. એ શું છે? પૂર્ણજન્મને લીધે જે બોલી શકે છે. અને એ આપણે ખાસ જોયું છે કે 6.41માં સ્પષ્ટપણે કહે છે, પાપ્ય પુણ્યકૃતા લોકાન ઉશિષ્ટ્વા શાશ્વતે સમા શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટ વિજાયતે. જેને ગીતાની અંદર પ્રગતિ કરી છે, થોડી ઘણી બી પ્રગતિ કરી છે અને એ ભ્રષ્ટ થઈ જાય તો એની શું ગતિ થાય છે એમાં સ્પષ્ટપણે બનાવ્યું છે કે એની ક્યારેય બી અધોગતિ થતી નથી. ભગવાનના શરણમાં ગયા પછી તમારી અધોગતિ તો સંભવ જ નથી. એનો બીજો જન્મ શ્રીમદ ઘરે થાય છે અને એનું જીવન ખરેખર ખૂબ જ સારું વીતે છે. એટલે આપણે ગીતાનું જે પણ જ્ઞાન છે એ મેળવવું જોઈએ. એટલે તો આપણે લન ગીતાની અંદર કહ્યું છે, ભણો ભણાવો અને જીવનમાં ઉતારો. તમે ભણો એટલું જરૂર નથી, બીજાને ભણાવો અને જીવનમાં ઉતારી અને તમારા વ્યવહારમાં પણ ગીતા લાવો. વ્યવહારમાં ગીતા લાવવી એ બહુ અઘરું કામ છે. એટલા માટે તો એક શબ્દ છે, ઇટ ઇઝ ઇઝી ટુ સ્પીક બટ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. બોલવું બહુ સહેલું છે પણ એને અમલમાં લાવવું ખૂબ અઘરું છે. આપણે જો ગીતા અમલમાં લાવીશું તો એનાથી ઘણા સારા કામ થશે. આપણા બધા સમસ્યાઓનો ઉકેલ થશે, આપણી દ્વિધાઓ દૂર થશે, આપણા બધા રોગો દૂર થશે, આપણે એકબીજાનો આદર કરીશું, બધા જ પ્રત્યે સંભાવના ઊભી થશે. અને એટલે જ કહે છે યો ન દ્વેષ્ટિ ન એટલે જ ગીતાની અંદર બી એક જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી, એટલા માટે એક જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. અને એથી બી આગળ કહે છે, એ આપણે 6થા અધ્યાયનું 5મો શ્લોક, ઉદ્ધરે દાત્મના આત્માનં નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુર આત્મૈવ રિપુરાત્મનો. આપણે પોતાના જ આપણા મિત્ર અને શત્રુ છે. આપણે કોઈને શત્રુ માની લઈએ છીએ અને જીવનભર એની જોડે દુર્વ્યવહાર કરીએ છીએ. ખોટી વસ્તુ છે. આપણું મન જ એવું છે કે મિત્ર અને શત્રુનો ભેદભાવ કરે છે. વાસ્તવની અંદર દુનિયામાં બધા જ માણસોને ભગવાને જ ઉત્પન્ન કરેલા છે. એટલે કોઈને શત્રુ માનીને શત્રુભાવ રાખવો જોઈએ નહીં. ભગવાને ચિત્રગુપ્તને રાખ્યા જ છે, તો આપણે શું કામ કોઈની નિંદામાં કે કોઈની કુથલીમાં કે કોઈની જોડે સરખામણીમાં સમય વ્યતીત કરવો જોઈએ. આપણે આપણું કાર્ય સારી રીતે થાય તેમ જ સમય વ્યતીત કરવો જોઈએ. હરિશરણમ.